નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 9નું રિવિઝન કરીએ. તો ચેપ્ટર નંબર 9માં તમને જે આપેલું હશે તે ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ આપેલા હશે. તો ઉત્સેદ કોણ કોને કહેવાય? તો આપણે ઉપર વસ્તુ હશે ને આપણે ઉપરથી નીચે તરફ જોઈએ તો જે ખૂણો સમક્ષિતિજ રેખા સાથે બને આ દ્રષ્ટિ રેખા થશે અને આ સમક્ષિતિજ રેખા થશે. એક સમક્ષિતિજ રેખા સાથે જે ખૂણો બનાવે તે તમારો કયો થશે? ઉત્સેદ કોણ થશે. બરાબર. અને ટોચ પર કોઈ વસ્તુ છે મારી પાસે, બરાબર, ટોચ પર એક વસ્તુ છે તો એ ટોચ પર રહેલી વસ્તુ, અહીં આપણી આંખ છે, બરાબર, અહીં એક પદાર્થ છે મારી પાસે, તો એ પદાર્થને જોવા માટે ઉપરથી આપણે નીચે તરફ જોવું, ઉપરથી નીચે તરફ જોવું, બરાબર, નીચે તરફ જોવું એ તમારો અવક્ષેદ કોણ થશે. બરાબર. ઉત્સેદ કોણ કોને કહેવાશે? તો પદાર્થ અહીં હશે, આપણે નીચેથી ઉપર તરફ જોઈએ અને સમક્ષિતિજ રેખા સાથે જે ખૂણો બનાવે કોણ? તો દ્રષ્ટિ રેખા. બરાબર. તે ઉત્સેદ કોણ થશે. બરાબર. આના માટે આપણે ત્રિકોણમિતિ વિધિ તમારે ધ્યાન રાખવાના છે, સાઇન, કોસ અને ટેન. બરાબર. એમાં મેં તમને કીધેલું છે 30 અંશ, 45 અંશ અને કયું 60 અંશની વેલ્યુ ખાસ યાદ રાખવાની છે. બરાબર. તો એના માટે તમને ચેપ્ટર નંબર કયું આવડવું જોઈએ? તો 8 ખબર હોવી જોઈએ. ચેપ્ટર નંબર 8માં સાઇન 30 ની વેલ્યુ આપણી કેટલી છે? 1/2. 45 ની 1/√2. 60 ની વેલ્યુ કેટલી? તો √3/2. આ થશે √3/2, આ 1/√2 અને આ થશે 1/2. બરાબર. અને tan થીટા ની સાઇન થીટા upon cos થીટા એટલે √3 1 બરાબર. આ 1 થશે tan 45 cot 45 1. બરાબર. અને પછી કઈ આવશે? અહીં √3 આવશે tan 60. બરાબર. એટલે કે આ ત્રિકોણમિતિ વિધેયની જે વેલ્યુ છે કોષ્ટક તે તમારે આખું યાદ રાખવાનું છે. તેમાં ખાસ કરીને મેં 30, 60 ને 45 ની વેલ્યુ પર વધારે ફોકસ કરેલો છે. બરાબર. બીજી વેલ્યુ બી યાદ રાખવાની છે, પણ કેવી રીતે યાદ રાખવાની? સાઇન, મને ખબર છે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1/cosec થીટા. એટલે કે કોસેક થીટાની વેલ્યુ શોધવી હોય તમારે તો 1/sin 30 થીટા. 30 લેવો તો 1/sin 30. બરાબર. એ જ રીતના cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1/tan થીટા અને sec થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1/cot sec થીટા, cos થીટા, સોરી, શું આવશે? cos થીટા. બરાબર. આ નિત્યસમ તમને ખબર જ છે, એનો ઉપયોગ કરીને આપણે આ 3 વેલ્યુ પરથી બીજી વેલ્યુ મેળવી શકીએ. બરાબર. અને એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ બી પૂછાય એવા છે. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, 4 માર્કમાં અને 3 માર્કમાં પૂછાય છે. બરાબર. તો પહેલા તો તમારે જે ચેપ્ટર નંબર 9માં કમ્પલસરી આકૃતિ દોરવાની. શું કરવાનું? આકૃતિ દોરવાની. આકૃતિ દોરવી અને આકૃતિમાં જે વસ્તુ આપેલી છે તેની ડિટેલ લખવાની. ધારો કે મારી પાસે એક આપેલું છે મને અહીં સૂર્યનો ઉત્સેદ કોણ. એક સ્વાધ્યાયનો જ એક્ઝામ્પલ લઈ લઈએ તો એક ટાવર પાયાથી 30 મીટર દૂર છે. કેટલો છે? ટાવર પાયાથી 30 મીટર દૂર છે અને એ જમીન પરના બિંદુ સાથે ટાવરની ટોચનો ઉત્સેદ કોણ 30 અંશનો છે. 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધવા કીધેલી છે મને. બરાબર. ઊંચાઈ તો મેં આકૃતિ ફર્સ્ટ દોરું. મારી પાસે આ છે ટાવર. ટાવરની ટોચથી જમીન સાથેના કોઈક એક બિંદુ પરનો ઉત્સેદ કોણ એટલે કે આ કેટલા અંશનો આપેલો છે? 30 અંશનો. એ બી ને સી.
તો અહીં તમારે દર્શાવવાનું કે અહીં AB શું છે, ટાવર છે, બરાબર, અને એ ટાવરની ટોચ છે, બરાબર, અને બિંદુ C આગળ ઉત્સેદ કોણ 30° નો છે. Therefore ત્રિકોણ ABC માં ખૂણો B = 90° નો, બરાબર. આ 90 નો થશે. ટાવર છે એટલે ટાવર હંમેશા જમીનને કેવો હોવાનો, લંબ હોવાનો, બરાબર, એ તો ખબર જ છે તમને, બરાબર. એના આધારે ખૂણો C = કેટલો, 30°. પછી શું કીધેલું છે કે ટાવર પાયાથી કેટલા મીટર દૂર, તો 30 મીટર દૂર છે, બરાબર. Therefore BC = 30 મીટર, બરાબર. હવે મારે કોનો ઉપયોગ કરવાનો, મારે વેલ્યુ કોની શોધવાની છે, તો આ, બરાબર. તો tan θ નો ઉપયોગ કરીએ તો tan 30°, બરાબર. tan 30 = 30 એટલે સામેની ભાગ્યા પાસેની. Therefore AB ના છેદમાં BC. tan 30 એટલે કેટલા, તો 1/√3 = કેટલા, AB શોધવાના. અહીં આવશે 30. Therefore 30 છેદમાં √3 = AB, બરાબર. 30 ગુણ્યા √3 ડિવાઇડેડ બાય √3 ગુણ્યા √3 = AB. Therefore AB = કેટલા, 30 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં 3, 10 તરી 30. Therefore કેટલા આવશે, 10 √3 મીટર સેન્ટીમીટર, જે એકમ આપેલો હોય તે આપણે દર્શાવવાનો, બરાબર. સરળ છે, બરાબર. અમુક એક્ઝામ્પલ એવા છે લેન્ધી છે, બરાબર. તો અમુક એક્ઝામ્પલમાં તમારે વિચારવાનું રહેશે, બરાબર. રકમ જાતે વાંચવાની રહેશે, બરાબર. તો એક એક્ઝામ્પલ લઈ લઉં તો મારી પાસે એ 1.5 મીટર એક છોકરો છે, બરાબર. આ એક છોકરોનું સ્થાન છે 1.5 મીટરે, બરાબર. કેટલા મીટરે, 1.5 મીટરે, બરાબર. તે અને બીજો છે એક ઇમારત છે, અહીં એક AB ઇમારત લઈ લો. આ AB ઇમારત છે, બરાબર. પછી શું કહે છે કે 30 મીટર ઊંચી ઇમારત છે, એટલે કે ઊંચી ઇમારત 30 મીટર એટલે આખી 30 મીટર ઊંચી ઇમારત આપેલી છે, બરાબર. જ્યારે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલા સમય પછી આંખથી ટોચનો ઉત્સેદ કોણ 30° ઘટીને 60° થાય છે. કેટલા અંશથી ઘટીને, આ ઇમારત, આ છોકરો છે અહીં ઊભો, તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે તો એનો ઉત્સેદ કોણ 30° ઘટીને 60° થાય છે. અહીં મેં તમને કીધેલું છે કે જે નાનો ખૂણો હશે તે નાનો હશે, બરાબર. દૂર જે ખૂણો હશે તે 30°નો, નજીકનો ખૂણો તે મોટો હશે, બરાબર. એ આખા યાદ રાખવાનું છે. Therefore મને આ આકૃતિ મળી ગઈ, બરાબર. અને નામ આપી દઉં N D C અને M. MN CD છોકરીનું સ્થાન છે, આ ચાલ્યા પછીનું સ્થાન છે, આ ચાલ્યા પહેલાનું સ્થાન છે, બરાબર. આ 1.5 મીટર ઊંચું છે ઇમારત, બરાબર. અહીં નામ આપી દઉં તો P બિંદુ આપી દઉં, આ લંબ થવાનો, બરાબર. મારે હવે શું મને જોઈએ છે, તો શું કીધેલું છે, 30, તો કેટલું અંતર ચાલ્યો હશે, બરાબર. કેટલું અંતર ચાલ્યો હશે એટલે CD શોધવાનું મારે. આટલું અંતર એ ચાલ્યો છે તો આ અંતર મારે શોધવાનું છે, બરાબર. તો એ ધ્યાન રાખવાનું છે કે તમારે કે કયું અંતર શોધવાનું. અહીં વસ્તુ શું આપેલી છે તે લખો. એવી ઇમારત છે, શું છે, ઇમારત છે. C એ છોકરાનું શરૂઆતનું સ્થાન છે, શરૂઆતનું સ્થાન છે. D એ છોકરાનું અંતિમ સ્થાન છે, અંતિમ સ્થાન છે, બરાબર. M અને N એ છોકરાની આંખ દર્શાવે છે, નહીં લખશો તો ચાલશે, બરાબર. અને ખૂણો P લંબાવેલ MN AB ને
પી બિંદુમાં છેદે છે, પી બિંદુમાં મળે છે, બરાબર. આ એમ અને એન ને જો મેં અહીં લંબાવું તો અહીં મને પી બિંદુ એ મળે છે, કોના પર? એ બી પર, બરાબર. હવે મને જે જોઈએ તે ત્રિકોણ કયો છે? એ પી એનમાં ખૂણો P ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો, ખૂણો N ઇઝ ઇક્વલ ટુ કેટલો? તો 60 અંશનો, તથા બીજો ખૂણો કયો છે? ત્રિકોણ APM ખૂણો P ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો છે અને ખૂણો M ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 30 અંશનો. આ 30 ને આ 60 અંશનો, બરાબર. હવે મને CM જોઈએ, શું જોઈએ? તો AP જોઈએ. તો AB CM ઇઝ ઇક્વલ ટુ DB DN is equal to BP is equal to 1.5. therefore મને જોઈએ AP is equal to આખા AB માંથી કેટલું બાદ કરું? તો PB જેટલું બાદ કરી દઉં, BP જેટલું. therefore કેટલા? 30 ઓછા 1.5 એટલે કેટલા આવશે? અહીં 28.5 મીટર આવશે, બરાબર. હવે આ 28.5 મીટર કર્યું તો હવે મને જોઈએ કયો ત્રિકોણ? AB ની વેલ્યુ બળી ગઈ, વળી કેટલી? 28.5, બરાબર. તો હવે મેળવીએ ત્રિકોણ કયો? તો APN માં ખૂણો P ઇઝ ઇક્વલ ટુ 90 અંશ, ખૂણો N ઇઝ ઇક્વલ ટુ કેટલા? 60 અંશનો. therefore કહી શકું ત્રિકોણ કયો લઈ લઉં? tan 60 અંશ ઇઝ ઇક્વલ ટુ AP ના છેદમાં PN. tan 60 એટલે કેટલા? તો √3 ઇઝ ઇક્વલ ટુ 28.5 ના છેદમાં PN. therefore PN ની વેલ્યુ તમને કેટલી મળશે? અહીં 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 મીટર. ઇક્વેશન નંબર 1 આપી દઉં. હવે બીજો ત્રિકોણ લઈ લઉં, કયો? આખો આકૃતિમાં દર્શાવેલો APM માં ખૂણો M ઇઝ ઇક્વલ ટુ 30 અંશ, ખૂણો P ઇઝ ઇક્વલ ટુ કેટલા? 90 અંશનો અને AP ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 28.5 મીટર, બરાબર. therefore અહીં મને શું મળશે? tan 30 અંશ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ MP, બરાબર. tan 30 એટલે કેટલા? તો √3 થશે. tan 30 ઇઝ ઇક્વલ ટુ 28.5 છેદમાં MP. therefore PM is equal to 28.5 વર્ગમૂળમાં 3 મીટર. ઇક્વેશન નંબર 2. હવે છોકરાએ કાપેલું અંતર એટલે CD આવશે. છોકરાએ કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? તો CD ઇઝ ઇક્વલ ટુ PM માઇનસ PN. આખા અંતરમાંથી મેં આટલું અંતર કાઢી નાખું તો મને મળશે આ CD જેટલું અંતર, બરાબર. therefore અહીં કેટલા આવશે? 28.5 વર્ગમૂળમાં 3 ઓછા 28.5 વર્ગમૂળમાં 3. 28.5 કોમન કાઢું તો 3 માઇનસ 1 વર્ગમૂળમાં 3. therefore 28.5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 કરું તો 28.5 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં 3 કેટલા આવશે? તો અહીં તો 9.5, બરાબર. ગુણ વર્ગમૂળમાં 3 ગુણ્યા 2, બરાબર. આનો 3 વડે ભાગાકાર કરીએ તો કેટલા આવશે? 28.5 ભાગ્યા 3 તો 9 તરી 27, 1 વધશે 5 તરી 15, 1 પોઈન્ટ આવશે, બરાબર. 9.5 અને 5 દુ 10, 9.5 ગુણ્યા 2 કરીએ તો 0, 1, 9 દુ 18, 19. therefore 19 વર્ગમૂળમાં 3 મીટર, બરાબર. therefore છોકરો ઇમારતની દિશામાં 19 વર્ગમૂળમાં 3 મીટર અંતર ચાલ્યો હશે, બરાબર. જો તમે આ ડિસ્ક્રિપ્શન નહીં લખો, આકૃતિ નહીં દોરો તો હું એક્ઝામમાં માર્ક્સ આપીશ નહીં, બરાબર. કમ્પલસરી આકૃતિ, હવે પછી જો તમે આકૃતિ નહીં દોરી હશે, તમે લખો તો છો પણ તમે આકૃતિ નથી દોરતા. ઘણા સ્ટુડન્ટે પેપરમાં એવું કર્યું છે, બરાબર. તો હવે પછીના પેપરમાં જો તમે આકૃતિ નહીં દોરશો, જો આખો દાખલો પણ સાચો હશે ને તો હું માર્ક્સ નહીં આપીશ, બરાબર. કારણ કે આપણું જે ડિસ્કશન, જે ગણતરી છે આખી આકૃતિ પર આધારિત છે, બરાબર. તો જો તમે આકૃતિ જ નહીં દોરો
તો એનો કોઈ મતલબ નહીં મળે, બરાબર. એટલે આકૃતિ દોરવા વગર નહીં લખવાનું, ફર્સ્ટ આકૃતિ દોરવાની, એની ડિટેલ લખવાની અને પછી આકૃતિને રિલેટેડ ગણતરી બતાવવાની. અને જો મને ઘણા સ્ટુડન્ટ કોપી કરે છે તો કોપી નહીં કરવાની, આકૃતિને સમજીને એક્ઝામ્પલ ગણવાના, બરાબર. એ જ રીતના ઘણા એક્ઝામ્પલ પૂછાય એવા છે, બરાબર, તો એની પ્રેક્ટિસ કરવાની, બરાબર. ખાસ કરીને ક્વેશ્ચન નંબર 15 અને 16, બરાબર. તો ક્વેશ્ચન નંબર 16, 15, 15 અને 16. 15મો ક્વેશ્ચન એવું કહે છે કે શું કહે છે કે સૂર્ય એક ટાવર તરફ ચાલવાનું શરૂ કરે છે. એક આ ટાવર છે, એ બી શું છે? ટાવર છે, બરાબર. એ ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ શું કરે છે? ટાવર મોટર કાર જોઈએ છે, બરાબર. એક મોટર કાર છે બે અહીં, તેને જોઈએ છે. તો અવશેષ કોણનું માપ 30° અને 60° માલુમ પડે છે. એટલે કે મારી પાસે બે કાર છે, બરાબર. એટલે છેદ કોણ કેટલા અંશનો થશે? 30°નો. અને આખો કેટલો અંશ? 60°નો થશે, બરાબર. તો 6 સેકન્ડ પછી કારનું અવશેષ કોણ 60°, એટલે 6 સેકન્ડ પછી 60° થાય. તો ટાવરની ટોચ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? એટલે કે અહીંથી ટાવરની ટોચ પર પહોંચતા કેટલો સમય લાગશે, બરાબર. ટાવર સુધી પહોંચતા એટલે કે અહીં પહોંચવાનું છે બે બિંદુએ. તારું નામ આપી દઉં સી અને ડી, બરાબર. તો આ 30°નો થશે, આ 60°નો થશે. અહીં મને આપેલું છે તે લખું. એ બી એ ટાવર છે, બરાબર. સી એ મોટર કારનું પ્રથમ સ્થાન છે, બરાબર. ડી એ દ્વિતીય સ્થાન છે. સ્થાન એટલે કે 6 સેકન્ડ ચાલ્યા પછીનું સ્થાન છે, બરાબર. તે જ રીતના મારી પાસે છે ત્રિકોણ. નામ આપી દઉં, અહીં એક્સ આપી દઉં. તો ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 90°નો છે, બરાબર. ખૂણો એક્સ એ સી ઇઝ ઇક્વલ ટુ 30° અને ખૂણો એક્સ એ ડી ઇઝ ઇક્વલ ટુ 60°, બરાબર. એ બી ટાવર તો અમે એમ જ રહેવા દેવાની છે, ટાવરને ધારવાની નથી. ધેરફોર ખૂણો એ સી બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એક્સ એ સી ઇઝ ઇક્વલ ટુ કેટલા? 30°નો યુગ્મકોણની જોડ છે, સોરી D6 બી અને સી 30° અને ખૂણો એ ડી બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એક્સ એ ડી ઇઝ ઇક્વલ ટુ 60°. ખબર છે કે કઈ જોડ છે? યુગ્મકોણની જોડ છે, બરાબર. યુગ્મકોણની જોડ આપેલી છે, બરાબર. હવે લઈ લઉં ત્રિકોણ એ બી સી માં ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 90°નો, બરાબર. તો આપણે કોનો ઉપયોગ કરીએ? એ બી સી માં મારી પાસે છે ટાવરની ઊંચાઈ એટલે કે સામેની ભાગ્યા પાસેની, બીસીની વેલ્યુ મેળવવાની છે, બરાબર. ધેરફોર કોટનો ઉપયોગ કરીએ તો કોટ સી ઇઝ ઇક્વલ ટુ બીસીના છેદમાં એબી, બરાબર. કોટ સી કોટ 30 આવશે. કોટ 30 ઇઝ ઇક્વલ ટુ બીસીના છેદમાં એબી. એબી બીસી અને ધારી લે, ધારો કે ટાવરની ઊંચાઈ, ધારો કે એ બી ઇઝ ઇક્વલ ટુ h મીટર છે. ધેરફોર અહીં લખી દઉં h મીટર, બરાબર. અહીં આવશે √3 ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન h. ધેરફોર બીસી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો √3h મીટર. ક્વેશ્ચન નંબર 1. આ બધું ડિસ્ક્રિપ્શન લખવાનું તમારે, તો જ ખબર પડશે કે શું કરવાનું છે, બરાબર. પછી આના પરથી પાછી કોની? બીડીની વેલ્યુ મેળવવાની, બરાબર. એની વેલ્યુ તમને મળશે h/√3, એટલે કે બીડીની વેલ્યુ હોય એ જ રીતે મેળવવાની h/√3. પછી શું કહે છે? 6 સેકન્ડ ચાલ્યા પછીનું સ્થાન એટલે સીડી આવશે. ચાલ્યા પછીનું સ્થાન એટલે બીસી માઇનસ બીડી આવશે, બરાબર. તે તમારું 2h/√3 આવશે, બરાબર. તો આટલું અંતર કાપતા, √3 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે છે? તો 6 સેકન્ડ લાગે છે. તો કેટલું અંતર કાપવાનું છે? બીડી એટલે કેટલું? બીડી એટલે h/√3 જેટલું અંતર કાપતા કેટલો સમય લાગે? ધેરફોર તમારો આન્સર મળી જશે.
આમાં એક્ઝામ્પલ પૂછેલો હતો મેં 6 સેકન્ડની જગ્યાએ 12 સેકન્ડ કરીને એક્ઝામ્પલ પૂછેલો હતો તમને. આ જે એક્ઝામ ગઈ છે આપણી 12th અને 13 ચેપ્ટરની 9th ચેપ્ટરની જ્યારે ટેસ્ટ ગઈ હતી ત્યારે મેં આ જ એક્ઝામ્પલ પૂછેલો હતો, પણ 6 સેકન્ડની જગ્યાએ 12 સેકન્ડ મૂકીને આપણો આન્સર 6 સેકન્ડ આવશે, 3ની જગ્યાએ 6 સેકન્ડ આવતો હતો. પણ ઘણા સ્ટુડન્ટે 3 સેકન્ડ જ કરેલો છે 6 સેકન્ડનો ઉપયોગ કરીને, બરાબર. એમને મેં રાઉન્ડ બી કરી આપેલું છે, બરાબર. તો નેક્સ્ટ ટાઈમ એવી ભૂલ નહીં થાય, બરાબર. પછી આપણે ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 અંશથી ઘટીને એબીસી એક ટાવર છે, તળિયેથી 9 મીટર અને 4 મીટર દૂર ટાવરની ટોચના ઉત્સેદ કોણના માપ કોટિકોણના માપ હોય તો આ ખૂણો ધારો કે થીટા હોય તો આ 90 અંશ માઇનસ થીટા થશે, બરાબર. તો કોટિકોણનું માપ તો એબી ટાવર છે, લખવાની વાત કરું તો એબી ટાવર છે, બરાબર. તે સી બિંદુથી 4 મીટર દૂર આવેલ નિરીક્ષણ બિંદુ અને ડી એ ટાવરથી 9 મીટર આવેલું બિંદુ છે નિરીક્ષણ, બરાબર. ત્રિકોણ એબીસીમાં મને બધી વેલ્યુ આપેલી છે. હવે ખૂણો મને આપેલો છે એસીબી, ધારો કે થીટા હશે તો એડીબી ઇઝ ઇક્વલ ટુ 90 અંશ માઇનસ થીટા થશે, કારણ કે લખવાનું કે એસીબી અને એડીબી કોટિકોણના માપ છે, બરાબર. ધેરફોર આપણે એના પરથી એબીની વેલ્યુ ટાવરની વેલ્યુ 6 મીટર સાબિત કરવાની. આ પણ એક્ઝામ્પલ ઘણીવાર પૂછાયો એવો છે, બરાબર. તો ધ્યાનથી આપણે એક્ઝામ્પલ કરવાના, બરાબર. આ સિવાયના બધા એક્ઝામ્પલ જે છે તે તમારે પ્રેક્ટિસ કરવાની એક્ઝામ્પલની, બરાબર. અમુક એક્ઝામ્પલ એવા છે પૂછાય એવા, તે મેં તમને કીધું છે કે આવી રીતે ડિસ્ક્રિપ્શન લખવાનું, આની જગ્યાએ કોઈ બીજો બી હશે એક્ઝામ્પલ, બરાબર. પણ રીત તો આ જ રહેવાની તમારી, બરાબર. લખવાનું છે તે આ રીતે જ લખવાનું છે, બરાબર. તો ધ્યાનથી એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.